નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમને કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। એક જિલ્લામાં 25 અને 14 ઇંચના વરસાદો પડ્યા ત્યાર પછી પરિસ્થિતિ જે છે મિત્રો થોડી હવે વિપરીત બનતી જોવા મળી છે। જે હા મિત્રો, જૂન મહિનો એટલે કે જે ગયો મહિનો હતો એમાં વરસાદનું એક ટીપું પણ ઓછું પડ્યું નહોતું પડ્યું, પરંતુ હવે આજે 7મો મહિનો શરૂ થયો છે, જુલાઈ મહિનો। આની અંદર ચોમાસું હવે ગુજરાત રાજ્ય પર ગાંડું તૂર બનીને બેટિંગ કરી રહ્યું છે। તેની વચ્ચે આજે છેલ્લા 24 કલાકમાં સુરતના બધા તાલુકાઓને થઈને ટોટલ મિત્રો 25 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેમાં 7-7, 8-8 ઇંચના વરસાદો અનેકો તાલુકાઓમાં પડ્યા છે। જુનાગઢ અને વલસાડની અંદર પણ 14 અને 8 ઇંચના વરસાદો પડતા જે છે તે મિત્રો માહોલ ગરમાયો છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અને જુનાગઢની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। ગઈકાલે 35 જેટલા બકરાઓ તણાઈ ચૂક્યા હતા। આટલું જ નહીં, હજુ મિત્રો જે છે તે અત્યારે હાલ શિયર ઝોન બની રહ્યું છે અને સાથે ઓફ શોર ટ્રફ બની રહ્યો છે। આ બધા શબ્દો જો તમને ના સમજાતા હોય તો ટૂંકમાં એટલું સમજી લો કે વરસાદની સિસ્ટમ ઘાતક બની રહી છે, એન્ટી અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે। તેને કારણે ગુજરાતમાં હવે ખાસ મિત્રો 3, 4 અને 5 અને 6 તારીખ આ 4 દિવસ ગુજરાતમાં સૌથી મોટો ખતરો પહેલેથી મિત્રો સાબિત કરવામાં આવ્યો હતો અને હવે ચોર મિત્રો જે છે તે ખાસ કરીને સિસ્ટમનું ચોરસ બની ચૂક્યું છે, એટલે કે ગુજરાતના 4 ખૂણાઓ પર સિસ્ટમો બેસી ચૂકી છે અને હવે માત્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર નહીં, આખા ગુજરાતમાં સિસ્ટમ હવે સાર્વત્રિક બનતી જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર હવે ગણતરીની કલાકોમાં મેઘો જે છે તે અનરાધાર વરસશે અને ખાસ મોટા ભાગના જિલ્લાઓમાં 5-5 ઇંચ સુધીના અથવા એનાથી વધારે વરસાદ માટે તૈયારી કરીને રાખજો અને ખાસ મિત્રો પોતપોતાની રીતે જે છે તે તમામ પ્રકારની સુવિધા રાખજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે તેવું મિત્રો કહેવામાં આવતા હાલ અત્યારે સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર મિત્રો જે છે તે એક સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબ વિશે વાત કરીએ તો મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે કે ખેડૂતો જે છે તે લોન માફીની માંગણી કરતા હોય છે, ખેડૂતોની લોન માફ કરવામાં આવે, દેવા માફ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવતી હોય છે। તો ખેડૂતોની જે આ માંગ છે તેને મજાક ગણાવવામાં આવી છે। જી હા મિત્રો, એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મિત્રો ખાસ વર્ષ ભારે રહ્યું, વરસાદ પડવાને કારણે ખેડૂતોને પાક ધોવાઈ ગયો છે, જેથી ખેડૂતો સરકાર પાસે મદદની માંગ ગયા વર્ષે કરી હતી, ત્યારે એને લઈને લોન માફીની માંગણી મિત્રો અત્યાર સુધી મિત્રો ખેડૂતો કરતા આવ્યા છે। તો આનો જે જવાબ છે મિત્રો મહારાષ્ટ્રની અંદર સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં આપ્યો। તેમણે કહ્યું કે લોકોને લોન માફી માંગવાની, લોન માફી કરવાની ટેવ પડી ગઈ છે, લત પડી ગઈ છે, એટલે કે લોકોને લોન માફ કરો એવું બોલવાની ટેવ પડી ચૂકી છે અને આવા સમયે ચૂંટણી જીતવી હોય તો સરકારે પણ આવા આશ્વાસનો લોકોને આપતા રહેવા પડે છે તેવું મિત્રો તેમણે કહ્યું। એટલે કે એક પ્રકારે મજાક જે છે તે ગણવામાં આવી છે લોકોની આ માંગ છે લોન માફીની તેને। જો કે મિત્રો આ જે પણ હોય, પરંતુ મહારાષ્ટ્રમાં આમ છતાં 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો સરકારે નિર્ણય લઈ લીધો છે। મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે જરૂર છે તો લોન માફી કરી આપવી જોઈએ કે નહીં? ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને સરકારની મોટી અપીલ, તેના વિશે વાત કરીએ તો હાલ અત્યારે ખેડૂતોને લઈને મિત્રો મામલો ગરમાયેલો છે, કારણ કે છેલ્લા ઘણા બધા મહિનાઓથી ખેડૂતો જે છે તે વીજ પોલને લઈને વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં મિત્રો જે છે તે વીજળીની કંપનીઓ તરફથી મોટા થાંભલાઓ નાખવામાં આવે છે અને એ પણ 1 રૂપિયો પણ આપ્યા વગર। મિત્રો વિચારો કે તમારા ખેતરથી તમે ઘરે જાવશો અને વળતેથી 2 દિવસ પછી તમે પાછા ખેતરમાં જાઓ, ત્યાં મોટો મિત્રો વીજળીનો થાંભલો નાખેલો હોય તો અને 1 પણ રૂપિયાનું વળતર તમને આપ્યા વગર તો તમને કેવું લાગે? આવું મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂતો સાથે વીજ કંપનીઓ કરી રહી છે અને આની સાથે લાંબા સમયથી ખેડૂતો જે છે તે માંગ ઉઠાવી રહ્યા છે વળતરની। ત્યારે અત્યારે મોરબીમાં ખેતરની જમીનમાંથી પસાર થયેલી ટ્રાન્સમિશન લાઇન અને વીજળીના જે થાંભલાઓ છે તેને લઈને જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તે મુદ્દે ટંકારાના હવે સામેથી ભાજપના ધારાસભ્યો પણ મિત્રો જે છે તે ખેડૂતોનો સાથ આપ્યો છે। ટંકારાની અંદર મિત્રો ભાજપના જે ધારાસભ્ય છે દુર્લભજી, તેમણે મિત્રો જે છે તે સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી, ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ખેડૂતોની જે પણ માંગણી છે તેનું નિરાકરણ આવે તે માટે સરકારને જરૂરી સૂચના આપી છે। જી હા મિત્રો, ભાજપના ધારાસભ્ય દુર્લભજીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર ખેડૂતોને
યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવાય તે માટે ખાસ આયોજન કરવામાં આવવું જોઈએ. ખાસ કરીને જે ખાસ જિલ્લાઓની અંદર જ્યાં મિત્રો આ વીજળીના લાઇન અને પોલ નાખવામાં આવી રહ્યા છે ત્યાં ખેડૂતોને મહત્તમ વળતર મળી રહેવું જોઈએ તેવી નીતિ સરકારે ઘડવાની જરૂરિયાત માટે પણ મિત્રો તેમણે વ્યક્ત કરી છે. બીજા નંબર ઉપર વીજળીના જે થાંભલા છે અને ટ્રાન્સમિશન લાઇનો છે તેની સ્થાપના દરમિયાન કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોની સાથે જે કરવામાં આવેલું ગેરવર્તન છે તે અંગે પણ અનેકો રજૂઆતો મળી હોવાનું તેમણે જણાવ્યું છે કે ખેડૂતો સાથે આવું વર્તન પણ ના કરવું જોઈએ, કારણ કે ખેડૂતની પોતાની એ માલિકીની જમીન છે, સરકારે ગિફ્ટમાં આપેલી જમીન નથી. મિત્રો તમારું શું કહેવું છે મિત્રો આ પ્રકારે જે કંઈ પણ માહિતી મળી રહી છે તમારો ખાસ જે અભિપ્રાય હોય કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈ લીધું અંબાલાલ પટેલે ડરામણી આગાહી આપી છે. ગુજરાત રાજ્યમાં 6 થી 7 તારીખ સુધીમાં શું મોટી દુર્ઘટનાઓ બની શકે અને દુર્ઘટનાઓ ટાળી શકાય એ માટે અંબાલાલ પટેલે અત્યારથી ઘણી બધી ચેતવણીઓ આપી દીધી છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો હવામાનના જાણકાર અને નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 થી 48 કલાક ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહી શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની પ્રબળ શક્યતા છે. વધુમાં 6 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં અત્યારે વરસાદ ઓછો છે, પરંતુ હવે ગણતરીની કલાકોમાં જે છે તે ઉત્તરીય ગુજરાતમાંથી લઈને સૌરાષ્ટ્રમાં અને કચ્છ સુધી જે છે તે આબ ફાટતું જોવા મળશે. બંગાળની ખાડીમાં હવે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થઈ ચૂકી છે. વર્ષની સૌથી મોટી સિસ્ટમ ગણી શકો એ અત્યારે શરૂ થઈ ચૂકી છે અને ગુજરાત રાજ્ય પર મિત્રો જે છે તે ઘણા બધા ટ્રફ લંબાઈ રહ્યા છે. તેને કારણે હવે આગામી દિવસો જે છે તે ગુજરાતમાં ઘણા બધા ભારે છે, તો કોઈ મોટી દુર્ઘટના ના બને એ માટે પણ તૈયાર રહેવું જોઈએ, કારણ કે નદીઓમાં ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં ઘોડાપૂર આવ્યા છે, કારણ કે 10-10 ઇંચના પ્લસના વરસાદો પડ્યા છે. ત્યારે આને લઈને મિત્રો જે છે તે તમારા માલઢોરનું પણ ધ્યાન રાખવું પડશે અને ખાસ કામ વગર ઘરની બહાર પણ ના નીકળવું એવી પણ ઘણી જગ્યાએ સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે કોઈ બીજી કુદરતી હોનારત ના બને એ માટે જે છે તે તમામ લોકોએ તૈયારી રાખવી જોઈએ. અને સાથે મિત્રો જે છે તે ખાસ વરસાદ જે છે તે કોઈ હવે મામૂલી નહીં પરંતુ મોટા લેવલના 10 ઇંચ સુધીના અથવા એનાથી વધારે વરસાદો જો ગુજરાતના ઘણા બધા જુદા જુદા જિલ્લાઓની અંદર પડે તો પણ નવાઈ નથી. તો એટલા માટે તમામ લોકો જે છે તે એ પ્રકારે પોતપોતાની તૈયારીમાં રહેજો. ત્યાર પછી જોઈ લઈએ તો ભણવા માટે સરકાર દીકરીઓને આપશે 50,000 રૂપિયા સુધીની સહાય અને બજેટમાં કરવામાં આવી હતી. આના માટે 6 લાખથી વધારે કરોડ રૂપિયાને મિત્રો જે છે તે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ યોજનાની અંદર. ત્યારે આ સરકારે મિત્રો યોજનાનું નામ રાખ્યું છે નમો લક્ષ્મી યોજના અને આ નમો લક્ષ્મી યોજનાની અંદર સરકાર જે છે તે દીકરીઓ આગળ ભણી શકે એ માટે રાહત રૂપે સ્કોલરશિપ સહાય આપી રહી છે. શા માટે તો મિત્રો ઘણા બધા પરિવારોની અંદર આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાને કારણે બાળકોને તો ભણાવે છે, પરંતુ બાળકીઓ અને દીકરીઓને ભણાવવામાં આવતી નથી. તો આ પરિસ્થિતિમાં ફી ભરવા માટે સરકાર બાળકીઓને પૈસા આપશે, જેમાં ધોરણ 9, 10, 11, 12 આ મિત્રો બધા ધોરણમાં ભણતી જે બાળકીઓ છે તેમને સરકાર તરફથી 50,000 રૂપિયા આપવામાં આવશે વર્ષના, જેથી કરીને તેઓ ભણી શકે અને પોતાનો અભ્યાસ પૂરો પાડી શકે. સાથે આના માટે કેટલીક શરતો છે, જેમ કે તમારા જે પરિવાર છે તેની વર્ષની આવક 6 લાખથી વધારે ના હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે નમો લક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવ્યું છે, ત્યાં યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. માતા પિતાના બેંક ખાતામાં સીધા જે છે તે પૈસા જમા કરાવવામાં આવશે. તો મિત્રો જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો નમો લક્ષ્મી પોર્ટલ ઉપર જઈને તમે યોજનાનો ફોર્મ લાભ લઈ શકો. હજારો દીકરીઓના ખાતામાં પૈસા પણ અત્યાર સુધીમાં જમા કરાવવામાં આવી ચૂક્યા છે. ત્યારબાદ વાત કરીએ તો ચાઇનાએ આપ્યો પાકિસ્તાનનો સાથ અને ભારત માટે વધી શકે ચિંતા, તેના વિશે વાત કરીએ. મિત્રો તમે જાણો છો કે ગયા વર્ષે જે પહેલગામમાં કાશ્મીરમાં મિત્રો જે છે તે પાકિસ્તાની આતંકીઓ તરફથી હુમલો કરવામાં આવ્યો હતો અને વળતો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને મિત્રો જે છે તે હુમલાઓ કર્યા હતા. ત્યાર પછી ભારત સરકારે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી જે છે તે પાકિસ્તાનને આપવામાં નહીં આવે અને અત્યારે હાલત ખૂબ બગડી ગઈ છે. પાકિસ્તાનમાં પીવા માટેના પાણીના પણ ફાંફા છે અને પાણી વગર અત્યારે વરસાદ ખેંચાતા પાકિસ્તાનમાં જે છે તે મિત્રો ખૂબ જ વધારે દયનીય પરિસ્થિતિ છે, જેથી પાકિસ્તાન હવે પાણી માટે હાફળું ફાફળું થઈ રહ્યું છે અને હવે ચાઇનાએ પણ પાકિસ્તાનનો સાથ આપ્યો છે. જી હા દર્શક મિત્રો, પહેલા પાકિસ્તાને ધમકી આપી કે જો ભારત પાણી નહીં આપે તો યુદ્ધ થઈ શકે અને હવે મિત્રો ચાઇનાના મિત્રો કેટલાક જે વિક્ટર સહિતના મિત્રો જે ઘણા બધા ત્યાંના મિત્રો નિષ્ણાંતો છે તેમણે પણ મિત્રો ચાઇના તરફથી કહ્યું કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકી લેશે અને નહીં આપે તો ચાઇના પણ ઉપરથી ભારતનું પાણી રોકી શકે અને નદીઓનું પાણી રોકી શકીને ભારતમાં મિત્રો જે છે તે ચિંતા બની શકે. તો હવે જોવાનું રહેશે કે મિત્રો આ સમયમાં આગળ શું થાય છે, કારણ કે ચાઇના જેવા દેશો જે છે તે પાકિસ્તાનનો સાથ આપી રહ્યા છે અને ચાઇના મિત્રો આની પહેલા પણ કહ્યું હતું કે ભારતે જો દોસ્તી રાખી હોય ચાઇના સાથે તો દોસ્તીનો હાથ આગળ લંબાવવો પડશે. તો હવે જોવાનું રહેશે કે ચાઇના પાકિસ્તાન અને ભારતની વચ્ચે જે
છે તે આગામી સમયમાં કયા દેશનું સમર્થન આપે છે? ત્યારબાદ જોઈ લઈએ તો શું સરકાર 3 મહિનાનું રિચાર્જ મફતમાં આપશે, તેને લઈને વાત કરીએ તો મિત્રો અત્યારે બેલેન્સ અને ઇન્ટરનેટ ડેટા જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ચૂક્યું છે. લોકો મોબાઈલ ફોન વધારે વાપરી રહ્યા છે, ત્યારે મોબાઈલમાં રિચાર્જ અને મોબાઈલ ડેટા વગર એટલે કે ઇન્ટરનેટ વગર તમે કશું કરી શકતા નથી. તો શું આ પરિસ્થિતિમાં સાચું સરકાર 3 મહિનાનું રિચાર્જ મફત આપશે? તો આને લઈને વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે હાલ મિત્રો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી 3 મહિનાનું રિચાર્જ મોબાઈલ ફોનમાં બધાને બેલેન્સ ફ્રીમાં આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ દાવો જે છે તે મિત્રો PIB ફેક્ટ ચેક અનુસાર જાણવા મળ્યું છે. PIB એ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ દાવો તદ્દન ખોટો છે. સોશિયલ મીડિયા ઉપર મિત્રો આવી પોસ્ટો જે વાયરલ કરવામાં આવે છે તે બધી પોસ્ટો વાયરલ થાય તે સાચી હોતી નથી. તો મિત્રો આવી કોઈ પણ પોસ્ટ લાલચ લગતી કે તમારી પાસે આવે છે તો ખાસ પહેલા તમારે ચેક કરવાનું રહેશે કે સાચી પોસ્ટ છે કે ખોટી છે, કારણ કે અહીંયા દાખલા તરીકે 3 મહિનાનું રિચાર્જ વાળું જે મિત્રો મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ અને બેલેન્સ તમને આપે. તો આ રીતે મિત્રો ખાસ ધ્યાન રાખો, આ તમને લાલચમાં જે છે તે ફસાવાની એક જાળ હોઈ શકે, તો બચીને રહેવું. તો ત્યાર પછી જોઈ લઈએ તો પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને શું કીધું તેના વિશે વિસ્તારથી સમજીએ તો પાલભાઈ આંબલિયાએ જીતુ વાઘાણીને શું કહ્યું તેના ઉપર ધ્યાન આપીએ તો અત્યારે ખેડૂતોને લઈને મિત્રો વીજળી પોલને લઈને જે મામલો ગરમાયો છે, ત્યારે ગુજરાતમાં વીજ લાઈનોના મુદ્દે રાજકીય નિવેદનનો ઘોર અત્યારે મિત્રો યથાવત છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન બાદ હવે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. પાલભાઈએ કહ્યું કે ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વીજ લાઈનનો બાબતે જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે. એટલે જીતુ વાઘાણીએ મિત્રો એવું કહ્યું હતું કે ખેડૂતો જે છે તે રાજનીતિ કરવાનું કોઈ યંત્ર નથી, વિપક્ષ માટે હોઈ શકે, પરંતુ ખેડૂતો જે છે તે તેમના માટે જે છે તે કોઈ રાજનીતિ નથી. ત્યારે મિત્રો પાલભાઈ આંબલિયાએ કહ્યું કે મારે જીતુભાઈને એટલું કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું કામ તો આ જ છે કે લોકોના પ્રશ્નો ઉપાડે અને સરકાર સામે લોકોના પ્રશ્નો લઈને આવે. તો આ જ રાજનીતિ અને વિપક્ષ તરીકે આજે રાજનીતિ કરવી જોઈએ, અને સાથે સરકાર તરીકે તમે શું કામ કરશો જીતુભાઈ, તેવા પ્રશ્નો પણ કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યા છે. અને આવા સમયે જ્યારે ખેડૂતો સાથે મિત્રો જે છે તે લાંબા સમયથી આ રીતનો અન્યાય થઈ રહ્યો છે, ત્યારે કૃષિ મંત્રી હવે આવનારા સમયમાં શું પગલાઓ લેશે તેના ઉપર દરેક લોકોની નજર. તો ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતોને મળ્યા મફતમાં સ્માર્ટફોન. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર ખેડૂતો માટે એક યોજના ચલાવે છે, પ્રધાનમંત્રી મફત સ્માર્ટફોન યોજના. હવે આ જે યોજના છે તેની અંદર કઈ રીતના મિત્રો લાભ મળે છે તેના વિશે સમજાવીએ તો મિત્રો સરકાર ખેડૂતોને એટલા માટે લાભ આપી રહી છે કારણ કે આજના સમયમાં મોબાઈલ વાપરવો ખૂબ જરૂરી બન્યો છે. જેમ કે મિત્રો બાળકો મોબાઈલ ફોનના માધ્યમથી પોતાનો અભ્યાસ કરી શકે છે, તેવી રીતના ખેડૂતોએ આજની પરિસ્થિતિની જે નવી ખેતી પદ્ધતિઓ છે, યોજનાઓ છે, રોજના લાઈવ માર્કેટયાર્ડના ભાવ છે, આ બધી વસ્તુઓ જોવા માટે મોબાઈલ ફોનની જરૂરિયાત પડે છે. તો આ માટે ખેડૂતો પણ મોબાઈલ ખરીદી શકે અને આજની આ જે ટેકનોલોજી છે મોબાઈલની એ વાપરીને પોતાની ખેતી પદ્ધતિ સુધારી શકે, એ માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન મોબાઈલ ફોન સહાય યોજના ચલાવે છે. આની અંદર સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે તમારો મોબાઈલ ફોન ખરીદવા માટે. તો જો મિત્રો તમારે પણ સ્માર્ટફોન ખરીદવો હોય, તમે ખેડૂત હોય તો તમારા મોબાઈલ ફોનનું બિલ અને બીજા તમારા 7/12ના દાખલા જેવા ડોક્યુમેન્ટ તમારે જોઈશે. આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે અને આ યોજનામાં તમને 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. હવે મિત્રો પહેલેથી જ વાત કરીએ તો છેલ્લા 3-4 વર્ષથી લોકો આ યોજનામાં ફોર્મ પણ ભરી રહ્યા છે. ઓલરેડી 1,57,000 જેટલા લાભાર્થીઓએ મિત્રો ઓનલાઈન અરજી પણ કરી હતી છેલ્લા 2-3 વર્ષોમાં. આની અંદર જોવા જઈએ તો મિત્રો ઘણા બધા લોકોને સ્માર્ટફોન મળી પણ રહ્યા છે અને ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભર્યા હોવા છતાં પણ હજુ નથી મળ્યા, પરંતુ આ યોજનામાં તમે અરજી કરાવીને રાખજો. ધીમે ધીમે જેમ સમય આગળ વધશે એમ મિત્રો જે છે તે સરકાર આ યોજનાને લઈને 6,000 રૂપિયા અરજી કરેલા ખેડૂતોના ખાતામાં નાખશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર માહોલ જે છે તે સુધર્યો, કારણ કે લાંબા સમયથી સોના ચાંદીનું માર્કેટ ગગડી રહ્યું હતું. તેની વચ્ચે આજે રાહતભર્યા સમાચાર. તો જો તમારે મિત્રો સોનું ચાંદી ખરીદવાનું હોય અથવા વહેંચવાનું હોય તો રાહતભર્યા સમાચાર, કારણ કે મિત્રો અત્યારે IBJના આજના ખુલતા અહેવાલ મુજબ ટોટલ જણાવી દઈએ તો 10 ગ્રામ સોનું છે તેની અંદર 1,700 રૂપિયા વધી ચૂક્યા છે ગઈકાલ કરતા, અને આજે સોનાનો 1 તોલાનો ભાવ 1,41,000 રૂપિયાના સ્તરે પહોંચ્યો. જ્યારે મિત્રો ચાંદી માર્કેટની વાત કરીએ તો ચાંદીમાં પણ
પણ આજે મિત્રો સારો એવો સુધારો જોવા મળ્યો છે। 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં પણ 4000 રૂપિયાનો વધારો આજે જોવા મળ્યો અને ગઈકાલે જે ભાવ 2,25,000 હતા, આજે મિત્રો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ પણ 2,29,000 જોવા મળ્યો છે। તો મિત્રો માર્કેટ હવે ધીમે ધીમે સુધરી રહ્યું છે અને ખાસ યુદ્ધ પૂર્ણ થયું છે છેલ્લા 10 દિવસથી, ત્યાર પછી લગાતાર માર્કેટની અંદર એક સારો મૂવ જોવા મળી રહ્યો છે અને ખાસ મિત્રો ઘણા બધા એક્સપર્ટોનું એવું કહેવું હતું કે સોનું જે છે તે આ વર્ષે દિવાળી પહેલા 2 લાખ પાર થઈ શકે। તો હવે ખાસ જોવાનું રહેશે, કારણ કે દિવાળીને હવે મિત્રો ધીમે ધીમે નજીક આવી રહી છે, ત્યારે યુદ્ધ પણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે માર્કેટ હવે આગામી સમયમાં કેવો મૂવ આપે છે તેના ઉપર દરેક લોકોની નજર।